સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેકપોસ્ટ પાસેથી 3 શખ્સને એમડીના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો 4-વ્હીલર કારમાં લઈને આવી રહ્યા હતા. દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેઓને ભાટિયા ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યા હતા. પોલીસે 51.22 લાખની કિંમતનું 512.20 ગ્રામ એમડી કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ભાટિયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કારને રોકી તપાસ કરતા 51.22 લાખની કિંમતનો 512.20 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે કારના ડ્રાઈવર નવસારીના રહેવાસી 39 વર્ષીય બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા તેમજ સુરતના રહેવાસી 34 વર્ષીય ગુલામ સબીર મોહમ્મદ ઇશાક મિર્ઝા અને 25 વર્ષીય મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારીની ધરપકડ કરી છે. આરોપીઓ મધ્યપ્રદેશથી કારમાં ડ્રગ્સનો જથ્થો સુરત લાવી રહ્યા હતા. આ ઘટનામાં પોલીસે ડ્રગ્સને મોકલનાર મધ્યપ્રદેશના ઇલિયાસ ઉર્ફે ઇલુ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર સુરતના રિઝવાન બોમ્બેવાલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે 512.20 ગ્રામ મેફેડોન ડ્રગ્સ, એક કાર, 4 મોબાઈલ ફોન મળીને કુલ 54.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.